ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આ લેક્ચરમાં તમારું સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 3 ધંધાકીય સેવાઓ 2. અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી બેંકના જે ખાતાઓ છે, લોકો જે 4 પ્રકારના ખાતાઓ દ્વારા પોતાના નાણાંની બચત કરે છે અને બેંકમાં પોતાની જે રકમ છે, બચતની રકમ એ આ અલગ અલગ ખાતાઓ દ્વારા જમા કરાવે છે. તો આ જે ખાતાઓ છે એમાં તમારી નાની બચતો છે એ તો જમા થશે જ, પરંતુ એક ખાતામાંથી અન્ય ખાતામાં નાણાંની ટ્રાન્સફર કરવાની પદ્ધતિઓ પણ બેંકમાં ઉપલબ્ધ છે. તો આપણે જોઈએ, અહીંયા આપણે આજે ટૂંક નોંધ, આરટીજીએસ અને એનઈએફટી એનો અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ તો આરટીજીએસ અને એનઈએફટી છે એ બેંકની નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે. એક બેંકમાંથી ગ્રાહકે અન્ય બેંકમાં નાણાંનું ટ્રાન્સફર કરવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય રીતે આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા કે એક બેંક છે, સ્ટેટ બેંક છે, એમાંથી બેંક ઓફ બરોડામાં તમારા નાણાંનું ટ્રાન્સફર કરવું હોય તો એમાં છે આ પદ્ધતિ ઉપયોગમાં આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ આરટીજીએસ. આરટીજીએસનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આરટીજીએસની આ એક એવી પદ્ધતિ છે કે તમારે એક બેંકમાંથી બીજી અન્ય બેંકમાં તમારા નાણાં છે એ ટ્રાન્સફર કરવા હોય તો ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે મોટા વેપારીઓ છે કે અન્ય કોઈ પેઢીઓ છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે કે પોતાના ખાતું છે એ સ્ટેટ બેંકમાં છે અને એને બેંક ઓફ બરોડામાં અન્ય કોઈને નાણાં ટ્રાન્સફર કરવાના છે, તો એના માટે આ પદ્ધતિ ઉપયોગી છે. જોઈએ આપણે આ પદ્ધતિમાં આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આ પદ્ધતિમાં નાણાં ટ્રાન્સફર કરવાનો પણ ટાઈમ હોય છે બેંકમાં. તો એનો ટાઈમ છે સવારે 8 થી 4:30. સવારે 8 વાગ્યાથી લઈ અને 4:30 સુધીમાં ગમે ત્યારે તમે આરટીજીએસ કરાવી શકો છો. પરંતુ આરટીજીએસ કરવા માટે જોઈએ આપણે આગળ કે આ પદ્ધતિ દ્વારા આરટીજીએસ સભ્ય બેંકમાંથી ભારતભરની કોઈ પણ આરટીજીએસ સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી થઈ શકે. ભારતભરમાં જે બેંક છે એ આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોય એ ભારતભરમાં ગમે તે જગ્યાએ બીજી બેંક છે એ પણ આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હશે તો એમાં તમે તમારા નાણાંની ફેરબદલી કરી શકો છો. ફરીથી એક એક્ઝામ્પલ દ્વારા સમજૂતી આપું. સ્ટેટ બેંક છે એ આરટીજીએસનું સભ્યપદ ધરાવે છે અને સામે બેંક ઓફ બરોડા છે એ પણ આરટીજીએસનું સભ્યપદ ધરાવે છે. હવે તમે અહીંયા રાજકોટથી અમદાવાદ છે, સુરત છે, કોઈ પણ અન્ય જગ્યાએ પણ આરટીજીએસ કરી શકો છો. આપણે અહીંયા જોયું ને કે ભારતભરની કોઈ પણ બેંકમાં પણ એ આરટીજીએસનું સભ્યપદ મેળવેલું હોવું જોઈએ તો તમે તમારા નાણાંની ફેરબદલી, નાણાંને ટ્રાન્સફર કરી શકો છો. આરટીજીએસ સભ્ય બેંકની શાખા આઈએફએસસી કોડ દ્વારા ઓળખાય છે. આ જે આઈએફએસસી કોડ છે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક હોય છે. ફરીથી કે જે આરટીજીએસ છે એ આપણે આરટીજીએસ તો કરાવીએ છીએ, પરંતુ દરેક બેંક છે આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોય તો એને અલગ અલગ કઈ રીતે ઓળખવાનું, તો એના માટે દરેક બેંકને આઈએફએસસી આઈએફએસસી કોડ આપવામાં આવેલો છે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. આ આઈએફએસસી કોડ દ્વારા જ દરેક બેંક છે એ અલગ અલગ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી બેંકમાં ખાતું હોય તમારા પેરેન્ટ્સનું કોઈ પણનું, તો એમાં જે તમારી પાસબુક હોય એનું જે પહેલું પેજ હોય એમાં જોજો આઈએફએસસી કોડ હશે. એ દરેકનો અલગ અલગ હોય છે.
હવે આ આઈએફએસસી કોડ છે એ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક હોય છે. એ કોડ છે એ 11 ડિજિટનો હોય. આલ્ફા ન્યુમેરિક એટલે ABCD, આલ્ફાબેટ અને નંબર છે એનું મિશ્રણ આ 11 ડિજિટમાં હોય છે. આઈએફએસસી કોડ છે એ ક્યાંથી આવે છે? હૈદરાબાદની સંસ્થા IDRBTI, હૈદરાબાદની એક સંસ્થા છે IDRBTI દ્વારા આઈએફએસસી કોડ દરેક બેંકને આપવામાં આવે છે. દરેક બેંક છે એના ખાતેદારોને આપે છે. તો IDRBTનું ફૂલ ફોર્મ જોઈએ આપણે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ઇન્સ્ટિટ્યૂટ એવી ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં ડેવલપમેન્ટ વિકાસ થતો હોય, કેનો વિકાસ થતો હોય? બેંક સાથે જે જોડાયેલી બાબતો છે, નવી નવી બાબતો છે, એવી એક ઇન્સ્ટિટ્યૂટ છે, હૈદરાબાદમાં આવેલી છે. ત્યાંથી આઈએફએસસી કોડ આપવામાં આવે છે. નાણાંનો રોકડ વ્યવહાર થતો નથી, ગ્રાહક અને લાભાર્થીના ખાતા હોવા જોઈએ. હવે આરટીજીએસમાં શું છે કે નાણાંનો રોકડમાં વ્યવહાર થતો નથી. રોકડમાં વ્યવહાર એટલે કે એક ગ્રાહક છે બીજા ગ્રાહકને કે બીજા વેપારીને રોકડમાં નાણાંની ચૂકવણી કરતા નથી, આરટીજીએસ કરાવે છે. આરટીજીએસ એટલે બેંક દ્વારા એકના ખાતામાંથી બીજાના ખાતામાં નાણાં છે એ ટ્રાન્સફર થઈ જાય છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી. અત્યારે હવે તમને દરેકને ખ્યાલ હશે કે હવે દરેક વસ્તુ છે એ ઓનલાઈન થઈ ગઈ છે, એટલે એમાં આપણે વધારે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. બેંકમાં પણ આ જ સિસ્ટમ છે કે એક ગ્રાહકના ખાતામાં એક ગ્રાહકના ખાતામાંથી બીજા ગ્રાહકના ખાતામાં આરટીજીએસ કરવું હોય તો એમાં રોકડ વ્યવહારની જરૂર નથી. રોકડ વ્યવહાર એટલે કે એકબીજા રોકડની લેવડ દેવડ સામસામે બેસીને કરતા નથી, બેંક દ્વારા ઓનલાઈન માધ્યમથી કરાવે છે. બરોબર છે. આરબીઆઈ દ્વારા રૂપિયા 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. હવે આરટીજીએસ છે એમાં આરબીઆઈ દ્વારા, આરબીઆઈનું અર્થ તમને ખ્યાલ જ હશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. દરેક બેંકોનું નેતૃત્વ કરતી, દરેક બેંકના જે નિયમો બહાર પાડવાના હોય છે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે. તો આરબીઆઈ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમની તમે ફેરબદલી, નાણાંની ફેરબદલી આરટીજીએસ દ્વારા કરાવી શકો છો. નાણાં મોકલનારે કમિશન ચૂકવવું પડે છે. દાખલા તરીકે મારે આરટીજીએસ કરાવવું છે, આરટીજીએસ દ્વારા નાણાંની ફેરબદલી કરવી છે, સામેવાળાને નાણાં ચૂકવવા છે, તો મારે કમિશન ચૂકવવું પડશે. સામે જે નાણાં લેનાર છે એને કોઈ પ્રકારનું કમિશન ચૂકવવું પડશે નહીં. બરોબર છે, ખ્યાલ આવી ગયો હશે. સામાન્ય રીતે આરટીજીએસ એટલે એક બેંક છે એમાંથી કોઈ પણ અન્ય બેંકમાં, પછી એ ભલે સ્ટેટ બેંકમાંથી તમે બીઓબીમાં નાણાંની ટ્રાન્સફર કરી શકો, તો એના માટે આરટીજીએસ કરે છે. તમને એવું થશે કે આપણે નાણાંની ટ્રાન્સફર તો સામાન્ય રીતે પણ કરી શકીએ, પરંતુ આરટીજીએસ દ્વારા તરત જ તમારા નાણાં છે એ જમા થઈ જાય છે. એક્ઝામ્પલ આપું, સામાન્ય રીતે કોઈ વેપારી હોય એને અન્ય જગ્યાએથી માલ મંગાવવાનો હોય. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે દૂધની કોઈ પણ ટ્રક આવે છે દૂધનો, તો એ દૂધ છે એ બહારથી ટ્રાન્સપોર્ટ થશે અને હવે અહીંયા જે રાજકોટમાં ગ્રાહક છે ને બહારથી એ માલ મંગાવવા માટે એને પહેલાં પૈસાની ચૂકવણી કરવી પડે છે. તો આટલી ઝડપથી એ પૈસા કઈ રીતે ચૂકવશે? તો એ આરટીજીએસ કરાવશે, જેથી સામેની જે કંપની છે, જે પ્રોડક્શન હાઉસ છે, ત્યાં તરત જ નાણાં મળી જશે અને માલ છે એ વેપારી ગ્રાહક પાસે, જેને જરૂરિયાત છે, જેને આરટીજીએસ કરાવ્યું છે એની પાસે આવી જશે. એટલા માટે ઝડપથી નાણાં છે એની ફેરબદલી કરવા માટે આરટીજીએસ ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી ટૂંક નોંધ જોઈએ, બીજું ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું માધ્યમ જોઈએ, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ભારતભરની કોઈ પણ બેંક છે એમાં તમે NEFT કરાવી શકો. એનો પણ ટાઈમિંગ છે
સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી તમારું નાણાંનું એનઈએફટી થઈ શકે. જોઈએ આપણે આ પદ્ધતિ એનઈએફટીનું સભ્યપદ ધરાવતી આગળની જેમ જ આરટીજીએસમાં કેવી રીતે હતું કે આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ, એવી જ રીતે એનઈએફટી છે એનું સભ્યપદ ધરાવતી બેંક છે એ અન્ય એનઈએફટીનું સભ્યપદ ધરાવતી બેંક હોય એમાં નાણાંની ટ્રાન્સફર કરી શકે છે. આ વ્યવસ્થા ઓનલાઈન થાય છે, તેથી આઈએફએસસી કોડ. હવે આપણે આગળ જ જોયું કે આ બધી પદ્ધતિઓ દ્વારા, જે આ નવી નવી ટેકનોલોજી છે એના દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે કે કમ્પ્યુટરના માધ્યમ દ્વારા જે ગ્રાહક છે એને પૈસા આપ્યા અને ડાયરેક્ટ બીજાના ખાતામાં ટ્રાન્ઝેક્શન મિનિટોમાં થઈ જાય છે. હવે એનઈએફટીમાં પણ આઈએફએસસી કોડ આપે છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, બરોબર છે, 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ છે. આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમની ફેરબદલી થઈ શકે છે. એનઈએફટી દ્વારા વેપારી છે કે કોઈ કંપની છે કે પેઢી છે એને ગમે તેટલી રકમ છે એ સામેના ખાતામાં સામેના વેપારીને, કસ્ટમરને ટ્રાન્સફર કરવી હોય તો એની કોઈ મર્યાદા નથી. ગમે તેટલી રકમ છે એ ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહારો ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી થાય છે. ડીએનએસ એટલે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. અલગ અલગ જે પદ્ધતિઓ જે નેટ દ્વારા સેટ કરવામાં આવી છે એના દ્વારા જે છે વ્યવહારો થાય છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે કોઈ ગ્રાહક છે એને 5 લાખ 10 લાખ કેવી રીતે નાણાં છે અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા, તો એટલા મોટા વ્યવહારો છે એ બેંક એક સાથે નહીં કરે. પરંતુ જે આ ડીએનએસ પદ્ધતિ છે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, અલગ અલગ જે ગોઠવણી દ્વારા, ખાતાની ગોઠવણી દ્વારા એમાં પૈસા ટ્રાન્સફર થાય છે. આરબીઆઈ દ્વારા વ્યવહારોની પતાવટ દર કલાકની બેચમાં થાય છે કે રિઝર્વ બેંક દ્વારા. હવે એનઈએફટી કરો છો એટલે રિઝર્વ બેંક દ્વારા એની દર કલાકની જે બેચ હોય છે કે 1 કલાકમાં આટલા નાણાંની ટ્રાન્સફર થયું, બીજી કલાકમાં, આવી રીતે કલાક વાઇઝ બેચ પ્રમાણે નાણાં ટ્રાન્સફર થાય છે. વ્યવહારોની પતાવટ તે જ દિવસથી લઈને 48 કલાક સુધીમાં થાય છે. વ્યવહારોની પતાવટ એટલે કે કોઈ એક ગ્રાહક છે બીજા ગ્રાહકના ખાતામાં, કોઈ એક વેપારી છે બીજા વેપારીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે તો આ જે નાણાંની પતાવટ છે 48 કલાક સુધીમાં થઈ જાય છે. નાણાં મોકલનારે કમિશન આપવું પડે છે. આપણે આરટીજીએસમાં જોયું એ જ રીતે કે નાણાં મોકલનાર વ્યક્તિ છે જે આરટીજીએસ કરે છે એને કમિશન ચૂકવવું પડે છે બેંકને. શું કામ? કારણ કે આટલી ઝડપથી સુવિધા આપે છે કે અન્યના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની ઝડપી સુવિધાના કારણે એને કમિશન ચૂકવવું પડે છે બેંકને. જ્યારે નાણાં લેનાર છે સામેનો વ્યક્તિ, એને કોઈ પણ કમિશન ચૂકવવું પડતું નથી. જે આરટીજીએસ અને એનઈએફટી જે ગ્રાહક કે વેપારી કરાવે છે કમિશન એને ચૂકવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો હશે તમને. આરટીજીએસ અને એનઈએફટી આ એક નાણાં ટ્રાન્સફર કરવાની ખૂબ જ સેફ અને ઝડપી પદ્ધતિ છે. તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય એ માટે 1-2 વાર ફરીથી વિડીયો જોજો. નમસ્તે.